વલસાડ બેચર રોડ પર વિષ્ણુ ચેમ્બર બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પરથી એક શ્રમિકનો મૃતદેહ મળી આવ્યો. પોલીસે ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજના આધારે યુવક સાથે અન્ય કોઈ વ્યક્તિની અવરજવર છે કે કેમ તપાસ કરી. વલસાડ શહેરના બેચર રોડ પર આવેલી રીડેવલપમેન્ટ હેઠળની વિષ્ણુ ચેમ્બર બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પરથી એક શ્રમિકનો મૃતદેહ મળી આવ્યો છે. બુધવારે સવારે અન્ય મજૂરો કામ પર આવ્યા ત્યારે તેમણે એક દુકાનના શેડમાં યુવકને બેભાન હાલતમાં જોયો હતો. યુવક મૃત હાલતમાં જણાતા તાત્કાલિક લેબર કોન્ટ્રાક્ટર, સ્થાનિક આગેવાનો અને કન્સ્ટ્રક્શન સાઇટના સંચાલકને જાણ કરવામાં આવી હતી. સ્થાનિક આગેવાનો દ્વારા વલસાડ સિટી પોલીસને જાણ કરાતા પોલીસ અને 112 ઇમરજન્સી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પ્રાથમિક તપાસ શરૂ કરી છે. મૃતકની ઓળખ રામજી શાહ તરીકે થઈ છે, જે મૂળ નેપાળનો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મૃતક રામજી શાહ છેલ્લા કેટલાક મહિનાઓથી આ સાઇટ પર મજૂરી કરતો ન હોવાનું સાઇટ સંચાલક કે અન્ય મજૂરો પણ તેને ઓળખતા ન હોવાનું જાણવા મળ્યું છે. તેના મૃતદેહ પાસેથી એક મોબાઈલ ફોન, નેપાળનું ઓળખ કાર્ડ અને નેપાળની બેંકનું એટીએમ કાર્ડ સહિતના કેટલાક ઓળખના પુરાવા મળ્યા છે. પોલીસ હાલ આ દસ્તાવેજોના આધારે યુવકના પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પ્રાથમિક તપાસમાં યુવકના શરીર પર કોઈ ઈજાના નિશાનો મળ્યા નથી. વલસાડ સિટી પોલીસ આ બનાવને આપઘાતની દિશામાં તપાસી રહી છે. પોલીસે ઘટના સ્થળની આજુબાજુના રાત્રિના સમયના સીસીટીવી ફૂટેજ પણ તપાસી રહી છે કે યુવક સાથે અન્ય કોઈ વ્યક્તિની અવરજવર હતી કે કેમ. જે તપાસ બાદ યુવકના મૃત્યુનું સાચું કારણ જાણવા માટે મૃતદેહને વલસાડ સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલવામાં આવ્યો છે. વલસાડ સિટી પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે મૃતકના મોબાઈલમાંથી મળેલ કોલ ડિટેલ અને અન્ય પુરાવાઓના આધારે વધુ તપાસ ચાલુ છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.